सुखधामानंत सुसंत चही, दिन रात्र रहे तद ध्यान मही। पर शांति अनंत सुधामय जी, प्रणमो पदते वर्ते जयते। प्रणमो पदते वर्ते जयते। प्रश्न: बेनश्री, जागतो जीव ઊભો છે તે ક્યાં જાય? કૃપયા यह वचनामृत का मर्म समझाइए। बेनश्रीए आपेलू समाधान: जागता जीव जागृत ही है, इसका नाश नहीं हुआ है। वो सो नहीं गया है। ज्ञान स्वभाव जागृत ही है। वह कहाँ जाए? वह परभाव में एकत्व नहीं होता। मूल वस्तु स्वभाव कहीं जाता ही नहीं। अनंत काल निगोद में गया, एकेंद्रिय हो गया और ज्ञान बहुत कम हो गया। फिर भी वह तो जैसा का वैसा ही है। जागता जीव कहाँ जाए? अनंत काल भटका और जन्म मरण किया तो भी खुद तो ऐसा ही रहता है। चाहे जागता हो, सोता हो, स्वप्न में हो, तो भी वह सत्य है और सत्य का नाश नहीं होता। जो विद्यमान है, जागृत है, वह कहाँ जाए? जागता जीव विद्यमान है। विद्यमान वस्तु कहाँ जाए? जागता जीव सदा के लिए जागता ही है। जागृत है यानी कि चैतन्य स्वरूप है और वह जागृत है तो कहाँ जाए? विभाव होने से उसका नाश नहीं होता। अनंत काल से शरीर के साथ एक क्षेत्र में रहा है, फिर भी उसका नाश नहीं होता। विद्यमान सदा विद्यमान ही है। जागृत सदा जागृत ही है। वह देवलोक में गया, नरक में गया, तो भी आत्मा तो जैसा है वैसा ही रहा है। उसका एक अंश भी नष्ट नहीं हुआ है। वह भरचक भरा तत्व है। इसका कोई कर्ता नहीं है, उसकी उत्पत्ति भी नहीं है और उसका नाश करे ऐसा कोई तत्व भी नहीं है। ऐसा सत्य तत्व है तो सत्य का कौन नाश कर सकता है? प्रश्न 2: હું જ્ઞાયક જ છું એવી ભાવના વિકલ્પ રૂપે ભલે સતત ન રહે, પણ તેની પ્રાપ્તિ થતી નથી, તેની ખટક તો સતત રહ્યા કરવી જોઈએ ને? આ પ્રશ્નનું સમાધાન બેનશ્રી આપે છે. જિજ્ઞાસુને વિકલ્પ રૂપે ભાવના સતત નથી રહેતી, પણ તેને એની ખટક તો રહ્યા જ કરે છે. જે જે બધા પ્રસંગો બને, વિભાવની કોઈ પરિણતિ થાય ત્યારે તેને ખટક રહ્યા કરે છે કે આ મારું સ્વરૂપ નથી, હું તો આનાથી જુદો છું, જુદો થઈ શકતો નથી. તેની ખટક રહ્યા કરે છે તો એકત્વ બુદ્ધિનો રસ મંદ પડી જાય છે. હું તો જુદો છું એમ પ્રજ્ઞાક્ષીણીથી બે ભાગ નથી પડ્યા, પણ એકત્વનો રસ મંદ પડી જાય છે. હું તો જુદો છું, જ્ઞાયક છું એવી ખટક તો જિજ્ઞાસુને દરેક ક્ષણે રહ્યા જ કરે છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા નિરગ્રંથનો પંથ ભાવ અંતનો
પ્રશ્ન 3. હું જ્ઞાયક છું એ ટકતું નથી, તો તેના માટે શું કરવું? બેનશ્રીનું સમાધાન: જ્ઞાયક પોતે પુરુષાર્થથી ટકે છે. જેમ છાશમાં માખણ ભેળસેળ હોય છે, તેને મંથન કરતાં કરતાં છૂટું પડે છે, એમ અનાદિથી ભ્રાંતિ એવી થઈ રહી છે કે જાણે હું વિભાવ સાથે ભેગો થઈ ગયો. પણ અનાદિથી તત્વ તો છૂટું જ છે. છૂટું છે તે ભ્રાંતિને લઈને ભેગું ભાસે છે. પોતે વારંવાર સ્વભાવ ગ્રહણ કરી હું જુદો છું એવી દ્રષ્ટિ કરે, પ્રતીતિ કરે, તો પછી એ બાજુની લીનતાની પરિણતિ પ્રગટ થાય. એવો પુરુષાર્થ કરવો જોઈએ. તે ન થાય ત્યાં સુધી, માખણની જેમ છૂટું ન પડે ત્યાં સુધી વારંવાર તેનો અભ્યાસ અને મંથન કર્યા જ કરે. પ્રશ્ન 4. હું જ્ઞાયક જ છું એમ પરથી જુદા પડવાનું છે? પ્રશ્નનું સમાધાન: તેના વિચારની વિધિમાં ગમે તે આવે, પણ તેણે ગ્રહણ એક જ્ઞાયકને જ કરવાનો છે. વિચાર વિધિમાં ક્રમ પડે કે જ્ઞેય તે હું નથી, આ રાગ તે હું નથી, આ જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ તે હું નથી, જ્ઞાન છે તે જ્ઞાન રૂપે જ પરિણમે છે, પરરૂપે નથી પરિણમતું. તથા ગુણ ગુણીના ભેદ પણ પડે. આમ વિચારની વિધિમાં ક્રમ પડે, પણ ગ્રહણ તો એક જ્ઞાયકને કરવાનો છે. કોઈને દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર આવે, કોઈને ઉત્પાદ વ્યય ધ્રુવના વિચાર આવે, ને કોઈને જ્ઞાતા જ્ઞાન જ્ઞેય એમ ભેદ પાડીને વિચાર આવે. ગમે તે રીતે ગમે તે શબ્દમાં વિચાર આવે, પણ ગ્રહણ એકને જ કરવાનો છે. જ્ઞાયકને જ્ઞેયથી છૂટો પાડવો, વિભાવથી જુદો પાડવો, ને ગુણભેદથી પર્યાય ભેદથી પણ જુદો પાડવો. કેમ કે વાસ્તવિક દ્રવ્યમાં ગુણભેદ કે પર્યાય ભેદ નથી, મૂળ વસ્તુમાં ભેદ નથી. ગ્રહણ એકને કરવાનો છે. વિચાર વિધિમાં એવી રીતે આગળ આગળ ક્રમ પડે છે કે પહેલા સ્થૂળ થતો થતો સૂક્ષ્મ સૂક્ષ્મ થતો જાય. પ્રથમ જ્ઞેયથી છૂટો પડ્યો તે સ્થૂળ જુદો પડ્યો, પછી રાગથી જુદો પડ્યો તે જરા તેનાથી આગળ ચાલ્યો, ત્યાર પછી ગુણભેદ પર્યાય ભેદથી જુદો પડ્યો તે ઉપયોગ સૂક્ષ્મ થયો, અને તેનાથી સૂક્ષ્મ એક દ્રવ્યને ગ્રહણ કરવું તે છે. સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપાશુદ્ધ કીનો હે. માર્ગ મળતો નથી, તેથી મૂંઝવણ થાય છે. તે મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવા કૃપા કરો. સમાધાન: રસ્તો તો પોતાને જ કાઢવાનો છે. પુરુષાર્થ પોતે કરવાનો છે. પોતે જ માર્ગે ચાલવાનું છે. બધું પોતે જ કરવાનું છે. આચાર્યદેવ કહે છે કે 1-6 મહિના અભ્યાસ કર, પછી આત્મા સ્વયં પ્રગટ થાય છે કે નહીં તે જો. પણ તે અભ્યાસ કઈ જાતનો? તેની જાત જુદી છે. જેને આત્મા પ્રગટ થાય તેની તો અંતર્મુહૂર્તમાં થાય છે, પણ ન થાય તો આચાર્ય દેવે ઉત્કૃષ્ટ 6 મહિનાનો કાળ બતાવ્યો છે. પરંતુ અભ્યાસ કરે તો થાય ને. અભ્યાસ ઉગ્ર રૂપે સમજીને અંતરની ભાવનાથી ને ખટકથી કરે તો કાર્ય થાય. તે રીતે તારા હૃદય સરોવરમાં દેખ, અંદર તેજ પુંજ આત્મા બિરાજે છે, અને તે પ્રગટ થાય છે કે નથી થતો તે તું જો. પ્રયત્ન કરે
તો તે પ્રગટ થયા વગર રહેવાનો જ નથી. અનાદિથી એકત્વ બુદ્ધિ અને વિકલ્પની જાળમાં તે જેમ કરોળિયો પોતાની જાળમાં ગૂંચવાઈ જાય છે તેમ જ ગૂંચવાઈ ગયો છે. કરોળિયો જાળની અંદર હોવા છતાં પોતે અંદરથી છૂટો જ છે તેમ જીવ છૂટો છે. પ્રયત્ન કરે તો છૂટી શકે છે, છૂટી જવાય એવું છે. પાવન મધુર અદ્ભુત આહો ગુરુવદનથી અમૃત ઝર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય આહો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ હારથી આત્માથી ભવ સાગર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા. ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા. પ્રશ્ન 5. ખાસ પાત્રતા માટે શું કરવું જોઈએ? સમાધાન: અંતરમાં એવી પાત્રતા હોવી જોઈએ કે આત્મા પ્રાપ્ત કરી જ છૂટકો થાય. એવી રુચિની પરિણતિ પહેલાં પોતા તરફ જાય ને તે પરિણતિ જ પોતાને જોરથી આત્મા તરફ ખેંચી લાવે. રાગ વગરની વસ્તુ મારે જોઈએ છે એવી ભાવના જેને છે તે પોતે અંતરમાંથી પોતાની પરિણતિને પ્રગટ કર્યા વગર રહે નહીં. નહીતર આવ્યું છે ને કે જગતને શૂન્ય થવું પડે પણ દ્રવ્યનો નાશ તો થતો જ નથી. તેથી પોતાની જોરદાર પરિણતિ જ પોતાને પ્રગટ કર્યા વગર રહેતી નથી. તેવો કુદરતનો સ્વભાવ છે. પરિણતિ પોતાને પોતા તરફ લાવે જ છે. જગતને શૂન્ય થવું પડે એટલે કે સ્વભાવ પોતે પોતાનું કાર્ય કર્યા વગર રહે નહીં. પોતે પોતાની પરિણતિ પ્રગટ ન કરે તો વસ્તુ જ ન રહે. પ્રશ્ન 6. રાગાદિને છૂટા પાડવાનો પ્રયોગાત્મક પ્રકાર સમજાવવા કૃપા કરશો? સમાધાન: તેણે જ્ઞાન સ્વભાવને ઓળખવો. જ્ઞાન સ્વભાવ તો ખ્યાલમાં આવે એવો છે. જ્ઞાન સ્વભાવ શાંતિથી ભરેલો આનંદમય છે. તેને લક્ષમાં લેવો. આનંદનો અનુભવ ભલે નથી પણ તેને પ્રતીતમાં લેવો. વિચાર કરતાં પ્રતીતમાં આવે તેવો છે. આત્મા જ્ઞાન સ્વભાવથી પ્રતીતમાં લેવા જેવો છે. આત્મા કેવો છે તે ગુરુદેવ બતાવે છે, શાસ્ત્રમાં આવે છે. આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષમાં આવે છે. રાગ રાગને જાણતો નથી, તેને જાણનારો જુદો છે. જુદો જાણનારો શાશ્વત રહેનારો છે. રાગની બધી પર્યાયો ચાલી જાય છે પણ જાણનારો તો એમને એમ ઊભો રહે છે. એમને એમ ઊભો રહેનારો તે હું છું. નાનપણથી અત્યાર સુધીના બધા રાગાદી તો ચાલ્યા ગયા પણ જાણનારો ઊભો છે અને તે જાણનારો હું છું. આ રીતે જાણનારને જુદો પાડવો. જે રાગ વિકલ્પ આવે તેને જુદો પાડે. તેનો અભ્યાસ ઉગ્ર હોય તો ક્ષણે ક્ષણે રાગને જુદો પાડવાનો અભ્યાસ થાય. બુદ્ધિથી એકવાર રાગને જુદો પાડ્યો અને પછી પહેલાંની જેમ એવો ને એવો થઈ જાય તો તેના અભ્યાસની ખામી છે. ક્ષણે ક્ષણે રાગથી જુદા પાડવાનો અભ્યાસ એમને એમ ચાલુ રાખે તો સહજ દશા થવાનો અવસર આવે. પહેલાં તો જ્ઞાનથી પ્રતીતમાં આવે છે.
દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાહી ગજાવન હારા. વીર કથિત સ્વાત્માનુભૂતિનું પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. પ્રશ્ન 7. આ વાત બેસે છે કે આ કર્યા વગર છૂટકો નથી અને સાથે અઘરું પણ લાગે છે, તો ઉપાય શું છે? બહેનશ્રીનું સમાધાન: વિકલ્પથી છૂટો પડીને એકત્વ બુદ્ધિ તોડીને જ્ઞાયકની ધારા પ્રગટ કરવી, આ એક જ ઉપાય છે. દ્રવ્યને ગ્રહણ કર્યું, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી, પણ તે દ્રષ્ટિ ટકાવવી જોઈએ. માન્યતામાં લીધું, નક્કી કર્યું છે કે હું જુદો છું, પણ તે રૂપે કાર્ય થાય તો સાચું નક્કી કર્યું કહેવાય. જુદો છું એમ નક્કી કર્યું અને પાછી એકત્વ બુદ્ધિ થઈ જાય તો તેણે સાચું નક્કી કર્યું નથી. જેને સાચું નક્કી થાય તેને જુદો પાડવાનો પ્રયત્ન અંદર આવ્યા વગર રહેતો નથી. ગડમથલ કરતાં સાચું તો આ જ છે, માર્ગ આ જ છે એમ શ્રદ્ધારૂપ પરિણતિ થાય છે. વિચારથી શ્રદ્ધા થાય તે જુદી છે, આ તો શ્રદ્ધારૂપ પરિણતિ થાય છે. પરિણતિ કાર્ય કરે છે, પછી વિશેષ ચારિત્ર થાય છે. આ શ્રદ્ધાની સાથે અમુક જાતની લીનતા થાય છે અને અનંતાનુબંધી છૂટી જાય છે. આવી અમુક જાતની પરિણતિ ઊભી થાય છે. પ્રશ્ન 8. પુરુષાર્થ શરૂઆતમાં ઉગ્ર થઈને પછી મંદ થઈ જાય છે, તો તેમાં એક સરખું ટકી રહે તે માટે શું કરવું? સમાધાન: શરૂઆતમાં બહુ ભાવના આવી જાય તેથી અથવા કોઈ વૈરાગ્યના પ્રસંગથી અંદર ભાવના આવી જતાં ઉગ્ર પુરુષાર્થ થઈ જાય છે. અહો, આ તો કંઈક નવું જ છે. ગુરુદેવે ઉપદેશ આપ્યો તેમાં કંઈક નવી જ વાત કરી. ગુરુદેવે જુદો જ માર્ગ બતાવ્યો. આમ તેને આશ્ચર્ય લાગતા કે વૈરાગ્ય થતાં પુરુષાર્થમાં ઉગ્રતા આવી જાય છે, પણ થોડા વખત પછી પાછો પુરુષાર્થ ઢીલો પડી જાય છે. કાયમ એક સરખી ભાવના કે વૈરાગ્ય ટકી શકે નહીં. તેથી પુરુષાર્થ ઉગ્ર અને મંદ થઈ જાય એમ થયા કરે છે. પણ વારંવાર તેની ઉગ્રતા જો ધારાવાહી ચાલ્યા કરે તો સ્વાનુભૂતિ સુધી પહોંચી શકે છે. કોઈ વાર મહિમા કે વૈરાગ્યના પ્રસંગમાં ઉગ્રતા થઈ જાય છે, વળી પાછો પુરુષાર્થ ઢીલો પડી જાય છે, કેમ કે અનાદિનો અભ્યાસ છે. તેથી મંદતા તરફ ઢળી જાય છે. પણ વારંવાર તેની પાછળ પડે તો એક સરખું ટકી રહેવાનો પ્રસંગ બને. આચાર્યદેવ મુનિને કહે છે કે તારા જીવનના દીક્ષાકાળ અને બીજા વૈરાગ્યના પ્રસંગોને યાદ કરજે. દીક્ષા લેતી વખતે મને કેવી જાતના ભાવ હતા તેને, તથા ત્યાગ લીધો, મુનિપણું લીધું, ભાવલિંગી શ્રમણ થયો તે જીવનના સારા પ્રસંગને તું યાદ કરજે. તેમજ તારી સાધનાને યાદ કરજે. તેવી રીતે તું ગુરુદેવે ઉપદેશ આપ્યો, કોઈ અપૂર્વ વાત કરી, તને તેની અપૂર્વતા લાગી ત્યારે કેવા ભાવ હતા તે બધા પ્રસંગોને યાદ કરજે. તારા પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે તે બધું યાદ કરજે. સ્વર્ણપુરી ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન
પ્રશ્ન 9. આપ અમને દિવ્ય શક્તિશાળી મંત્ર આપો, જેના રટણથી કલ્યાણ થઈ જાય. સમાધાન: હું તો એક જ મંત્ર આપું છું. કહેવાનું એક જ છે કે જ્ઞાયકનું કરવું. જ્ઞાયક છું તે મહામંત્ર છે. નિરંતર તેનું રટણ કરવા જેવું છે. તત્વ સ્વભાવથી તેને ઓળખવો તે મૂળ છે. તે ન થાય ત્યાં સુધી તેનું રટણ કરવું કે હું જ્ઞાયક છું. આ શરીર તે હું નથી. વિભાવની બધી પર્યાયો મારા સ્વરૂપે નથી. હું જ્ઞાયક છું એમ વારંવાર તે ચૈતન્ય ઘર તરફ દ્રષ્ટિ દેવાની છે. ત્યાં જ પરિણતિને લઈ જવાની છે. તે કરવાથી, તેના ઉપર ધ્યાન આપવાથી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ શુદ્ધાત્મ તત્વ પ્રગટ થાય છે. આ પ્રયાસ જ કરવા જેવો છે. જીવનને ચૈતન્યમય બનાવી દેવું તે કરવાનું છે. હું શરીરમય નથી, રાગમય નહીં, વેદનામય નથી. જે ધ્યેયથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી તે ધ્યેય રાખવું, એક ચૈતન્યમય જ જીવન બનાવવું તે કરવાનું છે. અંદર ચૈતન્યની સ્વાનુભૂતિ થાય તે વાત જુદી છે, પણ સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી ભાવનામય જીવન બનાવવું. ચૈતન્ય વગર ચેન પડે નહીં એવું જીવન બનાવી દેવું. ચૈતન્યના ચિંતન વગર, ચૈતન્યની વાર્તા વગર, ચૈતન્યના શ્રવણ વગર, ચૈતન્યની સ્વાધ્યાય વગર ક્યાંય ચેન ન પડે તેવું જીવન બનાવી દેવું. બસ એ જ ભાવનાને એનો પુરુષાર્થ થાય તો સ્વાનુભૂતિ થાય. ચૈતન્ય દેવ પ્રગટ થાય તે તો જુદી જ વાત છે. છતાં તે ન થાય તો તેની ભાવનામય જીવન બને તે પણ સારું છે. બીજે બધેથી દ્રષ્ટિ ઉઠાવીને ચૈતન્યમય જીવન બનાવવું, બહારમાં ક્યાંય રોકાવા જેવું નથી. બસ એક ચૈતન્યમાં જ આનંદ છે, તેમાં જ જ્ઞાન છે. એવા જ્ઞાયક દેવનું સ્મરણ કરવું, સાથે દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરી, કાંઈ અન્યથી મારું જરી પરમાણુ માત્ર નથી અરે. પ્રશ્ન 10. આત્મપ્રાપ્તિ કરવામાં ધીરજ ન ખૂટે અને તીવ્ર લગ્ની થાય તેના માટે કેવા પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ? સમાધાન: આ એક જ પ્રયાસ કરવાનો છે. અનાદિકાળથી અભ્યાસ બધો બહારનો છે, તેથી અંદરમાં ઉતરવા માટેનો પ્રયાસ કરવાનો છે. આત્માને ઓળખવાનો જ પ્રયાસ કરવાનો છે. તે વિચારમાં જાજો ટકી ન શકે તો શાસ્ત્ર સ્વાધ્યાય કરે, તેમાં ન ટકી શકે તો શ્રવણ કરે. આમ શુભ ભાવના પ્રકારને બદલ્યા કરે, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શુભમાં રહે, છતાં ભાવના તો શુદ્ધની રાખે. કરવાનું તો આ જ છે. ધ્યાન કરે તો તેમાં શાંતિ લાગે, પણ અંતરની શાંતિ તો જુદી જ છે. વિકલ્પની જાળથી છૂટીને અંતરમાંથી જે આત્મા પ્રગટ થાય છે તે આત્મા જાગૃત છે. અન્યમતી કહે છે કે વિકલ્પ છૂટતા આત્મા શૂન્ય થઈ જાય છે, પણ તેમ નથી. વિકલ્પ તૂટતા વિશેષ જાગૃત થાય છે. આત્મામાં અનંતા ગુણો ભર્યા છે. ચૈતન્ય તત્વમાં અનંતતા ભરેલી છે. તે આનંદાદિ અનંત ગુણોનું વેદન તેની સ્વાનુભવમાં થાય છે. હું વિકલ્પ છોડું એમ કર્યા કરે તો વિકલ્પ છૂટતા નથી. પોતાની અંતરની યોગ્યતા પ્રગટ થાય તો વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પથી
અતિક્રાંત થઈ સ્વાનુભૂતિની દશા પ્રાપ્ત થાય છે ત્યારે જ ખરી શાંતિ થાય છે. જ્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો કે આ જે વિકલ્પ આવે છે તેનાથી હું જુદો છું, ક્ષણે ક્ષણે આ જ અભ્યાસ કર્યા કરે કે આ જે શુભાશુભ ભાવો આવે છે તેનો જાણનાર હું જુદો છું. પ્રયાસની શરૂઆત ભેદ જ્ઞાનના અભ્યાસથી થાય છે. ગમે તે વિકલ્પ આવે, શુભ ભાવ આવે કે અશુભ ભાવ આવે, તે મારું સ્વરૂપ નથી. જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું. હું તો શુદ્ધ નિર્મળ એકરૂપ તત્વ છું. જેમ સ્ફટિક નિર્મળ છે તેમ હું નિર્મળ છું. સ્ફટિકમાં જેમ ઉપર લાલ પીળા પ્રતિબિંબ પડે છે તે સ્ફટિકનો મૂળ સ્વભાવ નથી, તેમ હું નિર્મળ છું. મારા મૂળ સ્વભાવમાં આ વિભાવો પ્રવેશ પામ્યા નથી. હું તો શુદ્ધ જ છું, નિરાળો છું. આવા નિરાળાપણાનો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો આ પ્રથમ ઉપાય છે. હું જાણનાર છું, જ્ઞાયક છું. આ શરીર મારું નથી, જડ છે. આ મન પણ મારું નથી. આ વિકલ્પ તે મારો સ્વભાવ નથી. ભલે તે થાય છે મારી પર્યાયમાં, તે કંઈ જડમાં થતો નથી કે જડ કરાવતું નથી. મારા પુરુષાર્થની નબળાઈથી થાય છે તો પણ મારો સ્વભાવ નથી. હું તો જુદો જ્ઞાયક છું. એવો જ અભ્યાસ કર્યા કરે તે પહેલો ઉપાય છે. જેને હજી આ અભ્યાસ પણ નથી તેને તો સ્વાનુભૂતિ થવી મુશ્કેલ પડે છે. આ અભ્યાસ એકાંતમાં બેસીને કરે તો જ થાય એમ નથી. આ અભ્યાસ તો ગમે ત્યારે થઈ શકે તેમ છે અને તે ક્ષણે ક્ષણે કર્યા જ કરવાનું છે. છતાં એમ ન થાય તો ધીરે ધીરે કરે, પણ એ રીતે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવાનો છે. જેમ પાણી સ્વભાવથી શીતળ છે, તે અગ્નિના નિમિત્તે ગરમ થાય છે તો પણ તેનો સ્વભાવ તો શીતળ જ છે, તેમ હું સ્વભાવે શીતળ છું. કર્મના સંયોગમાં મારી પોતાની નબળાઈથી જોડાણ થાય છે, પણ તે મારો સ્વભાવ નથી. આવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા જ્ઞાયકમાં એકાગ્રતા થાય તો આત્માની સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ બને છે. કરી બાળવયે બહુ જોર આત્મ ધ્યાન ધર્યું, સાંધી આરાધન દોર સમ્યક તત્વલયું, મીઠી મીઠી વિદેહની વાત તારી ઉર ભરી, અમ આત્મા ઉજાળન હાર ધર્મ પ્રકાશ કરી, સીમંધર ગણધર સંતના તમી સત્સંગી, અમ પામર તારણ કાજ પધાર્યા કરુણાંગી, તુજ જ્ઞાન ધ્યાનનો રંગ, અમ આદર્શ રહો, હો શિવ પદ તક તુજ સંગ, માતા હાથ ગ્રહો, હો શિવ પદ તક તુજ સંગ, માતા હાથ ગ્રહો. પ્રશ્ન 11. ભેદ જ્ઞાનના અભ્યાસમાં હું શરીર નથી, મન નથી, વાણી નથી આવા વિચારો આવે છે, તે પણ હું નથી, તો પછી શું કરવું તે સમજાવવા કૃપા કરશો. સમાધાન. અભ્યાસ તો ભેદ જ્ઞાનનો જ કરવાનો છે. આ હું નથી, આ હું નથી એમ કહીને પરને વિભાવથી છોડાવવો છે.
છતાં ભેદ જ્ઞાનના અભ્યાસમાં ટકી ન શકાય તો શાસ્ત્ર સ્વાધ્યાય કરે, વળી પાછો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે, નિરાળા રહેવાનો અભ્યાસ કરે. આ હું નથી, આ હું નથી, હું તો જાણનાર છું, તેમ અભ્યાસ કરવાનો છે. હું ચૈતન્ય શાશ્વત છું, મારો નાશ થતો નથી, હું નિર્મળ છું, પવિત્ર છું. આવો અભ્યાસ કરે તે પહેલાં વિકલ્પથી થાય, ઉપરથી થાય, પણ ખરું તો ઊંડાણથી કરે તે છે. ઊંડાણ પહેલાંથી આવે નહીં. અનાદિથી બહારનો અભ્યાસ છે ને અશુભમાં પડેલો છે. તેનાથી પાછો વળવા માટે વારંવાર અભ્યાસ કરે. સમજણ ન પડતી હોય તો સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, શ્રવણ કરે. પણ ભેદ જ્ઞાનના અભ્યાસની પાછળ જ સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ આવે છે. સાચી શ્રદ્ધાપૂર્વક ભેદ જ્ઞાનની ધારા પ્રગટે તો તેમાં સાચી સ્વાનુભૂતિ આવવાનો પ્રસંગ બને. ભેદ જ્ઞાન થયા વગર સાચી અનુભૂતિ થતી જ નથી. જે શરીરને જુદું ન માને, પોતે અંદર જુદું તત્વ છે તેને ઓળખે નહીં, અર્થાત જુદું તત્વ છે તેને અંદરથી જુદું પાડ્યા વગર સાચી સ્વાનુભૂતિ થતી નથી. વિકલ્પ મંદ પડી જાય એટલે શાંતિ જેવું કંઈક લાગે, કંઈક ચમત્કાર દેખાય, પણ અંદરથી વિકલ્પ તૂટીને જે આનંદ આવે તે આવતો નથી. વિકલ્પોને રોકે, દબાવી દે, પણ અંદરથી છૂટો પડતો નથી ત્યાં સુધી સાચો આનંદ આવતો નથી. આત્મા છું હું, આત્મા છું, 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 આત્મા છું હું, આત્મા છું.